આજે આપણે બનાવવાના છીએ લસ્સી અને એના માટે હું સામગ્રી લઈને આવ્યો છું. જો આ દહીં, આ આઈસ્ક્રીમ, આ ગુલાબનું એસેન્સ અને આ આવેલો પીવાનો છે. સૌથી પહેલાં આપણે આ બધું દહીં આમાં ઠલવી દઈશું. ડબ્બો થઈ ગયો છે ખાલી. પછી આ એક ખાતું દહીં, આ બધું દહીં ચાલુ કર્યું. હવે આપણે આ બધું દહીં વલોવી નાખ્યું. સારી રીતે એકરસ થઈ ગયું છે. એની અંદર હવે આપણે સ્વાદ અનુસાર મોરસ નાખીશું. મોરસ વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. જરૂરિયાત મુજબ થોડું પાણી એડ કરીશું. પાછું આને એક રસ થવા દઈશું અને બધી મોરસ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ ક્રિયા ચાલુ રાખવાની. ચાલુ આપણે એમાં થોડોક ઇલાયચી પાવડર એડ કરીશું, જેના કારણે ઇલાયચીનો પણ થોડો સ્વાદ આવે. હવે આપણે આમાં એડ કરીશું થોડું મધ, હની. તો આપણો બેઝ તૈયાર થઈ ગયો છે. આમાં સહેજ પણ આમ એવું ના લાગવું જોઈએ કે મોરસ આખી રહી હોય. આપણો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે જે ફ્લેવર ઉમેરવો હોય તે ઉમેરીને આપણે જે ફ્લેવરની લસ્સી બનાવી હોય તે આરામથી બનાવી શકીએ છીએ. આપણે આમાં એડ કરી દઈશું થોડી મલાઈ, જેના કારણે દાણાદાર લસ્સી બને. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણી બેઝ તૈયાર થઈ ગયો. હવે આપણે ટુકુભાઈ માટે એક ગ્લાસ લસ્સી બનાવીશું. ખાસ ધ્યાનથી જોજો કઈ રીતે કાચનો ગ્લાસ છે તે સંચારી લસ્સી બનાવી છે. હા, તૈયાર થશે આપણી ગુલાબ લસ્સી. આટા નાખો. હા, એની અંદર આવી જશે હવે આઈસ્ક્રીમ. વેનીલા આઈસ્ક્રીમ. ટેસ્ટ તો કંઈ જ નહીં જવાનું. આ આવી ગયો વેનીલા આઈસ્ક્રીમ આપણો ઉપરથી મલાઈ માર્કે. અને આ આપણી થઈ ગઈ છે 50 રૂપિયાના ગ્લાસ વાળી લસ્સી તૈયાર. પણ ઘરે